નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ખંભાતમાં રામનવમીની શોભાયાત્રામાં વિશાળ સંખ્યામાં નગરજનો જોડાયા હતા. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની જન્મજયંતિ એટલે રામનવમીની દેશભરમાં ભારે હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવે છે અને આ દિવસે ઢોલ નગારા અને ડીજેના તાલે ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકાળવામાં આવે છે. અબાલ વૃદ્ધ સૌ કોઈ ભારે ઉલ્લાસથી શોભાયાત્રામાં જોડાય છે. જોકે ધાર્મિક તહેવારમાં રાજકીય રંગ અપાતો હોય તંગદિલી તહેવારની ઉજવણીને બદલે તંગદિલી વધી જતી હોય છે. આ કારણે ચિંતાનો વિષય પણ બને છે. આમાં પોલીસની સ્થિતિ કપરી બનતી હોય છે. આણંદ જિલ્લાના ખંભાતમાં રામનવમી શોભાયાત્રા 2 વર્ષ થયેલા તોફાનને કારણે સંવેદનશીલ વિસ્તારોમાં આવી જાય છે, જેથી આ વખતે પણ જિલ્લા પોલીસ વડા જીજી દસાણીની ઉપસ્થિતિમાં ભારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ભગવાન શ્રી રામની શોભાયાત્રા શક્કરપુર રામજી મંદિરથી નીકળી ગોપાલ સર્કલ, અલીગ થઈ ઝંડા ચોક અને શહેરના મુખ્ય સરદાર ગવારા ટાવર થઈ પૂરી થઈ હતી. આ શોભાયાત્રામાં ભાજપ તેમજ કોંગ્રેસના રાજકીય નેતાઓ દ્વારા અલગ અલગ રીતે પાણી, લીંબુ શરબત, છાસના વિતરણ કેન્દ્રો બનાવી લોકોને સેવા પૂરી પાડી હતી. સંવેદનશીલ ગણાતા ખંભાતમાં શાંતિપૂર્ણ રીતે શોભાયાત્રા સંપન્ન થતા જિલ્લા પોલીસ વડાએ પણ ખંભાતના નગરજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. તો આવો જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી શું કહ્યું સાંભળીએ. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન શ્રી રામની શોભાયાત્રા ખંભાતમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાય છે. ચાલુ વર્ષે પણ ખૂબ સારી રીતે રથયાત્રા છે અત્યારે ચાલી રહી છે. રથયાત્રામાં અમને તમામ પ્રકારના સમાજનો, આગેવાનોનો પૂરતો સહકાર મળેલ છે અને એ સહકારને કારણે ખૂબ જ વ્યવસ્થિત, આયોજિત અને સુરક્ષિત રીતે ભગવાન શ્રી રામની શોભાયાત્રા ચાલી રહી છે. બંદોબસ્ત પણ પોલીસ તરફથી ખૂબ સારી રીતે મેનેજ કરવામાં આવ્યો છે. પૂરતો પોલીસ બંદોબસ્ત છે આપણી પાસે. બહારથી પણ અધિકારીઓ, ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ બંદોબસ્તમાં આપવામાં આવ્યા છે. એસઆરપી પણ જરૂર પ્રમાણમાં હથિયાર સાથે આપવામાં આવી છે. જેના કારણે એક ભયમુક્ત વાતાવરણમાં અને કોમી એકલાસના વાતાવરણમાં શોભાયાત્રા છે એ ચાલી રહી છે. આપ જોઈ શકો છો એવી રીતે બહુ વિશાળ સંખ્યામાં નગરજનો પણ આ યાત્રાને માણવા માટે અત્યારે હાજર છે અને બહુ સારી રીતે યાત્રા નીકળે એ માટે પોલીસ છે એ કમિટેડ છે અને એ માટે તમામ તૈયારીઓ, પૂર્વ તૈયારીઓ પણ કરેલી હતી. ગઈકાલે પણ રૂટ માર્ચ, બુથ પેટ્રોલિંગ બધું ચાલુ હતું. આજે પણ સીસીટીવી, ડ્રોન વગેરે સર્વેલન્સના માધ્યમથી, બોડી કેમેરાના માધ્યમથી તમામ રીતે બહુ સારી રીતે યાત્રા નીકળશે એ માટે પોલીસ છે એને તમામ તૈયારીઓ કરેલી. સાહેબ, કેટલા પોલીસ કર્મચારીઓ અને કેટલા અધિકારીઓ હતા? બહારથી કુલ 200 જેટલા પોલીસ કર્મચારીઓ અને સ્થાનિક બીજા 150 એમ કરીને 350 પોલીસ કર્મચારીઓ છે. અધિકારીઓની વાત કરીએ તો 7 પીઆઈ છે, 3 ડીવાયએસપી છે. એટલે પૂરતી સંખ્યામાં આપણી પાસે અધિકારીઓ અને માણસોના ફોર્સ સાથે માઉન્ટેડ પોલીસ સહિતનો બંદોબસ્ત છે ખૂબ સારી રીતે ચાલે છે. હિરણ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.